નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં ઉત્પાદન ઘટવાના અંદાજો છતાં બજારમાં આવેલી તેજી અખાતી યુદ્ધને લીધે ઓસરી જતા ખેડૂતો નિરાશ થયા છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટીના લીધે અત્યારે જહાજી ભાડા વધી ગયા છે। શિપિંગ કંપનીઓ વિવિધ ચાર્જીસ લગાવે છે, પરિણામે નિકાસ માંડ થઈ શકે છે। વર્ષ સિઝને નિકાસ ઠપ જેવી સ્થિતિ થતાં બજારમાં કશો ખાસ રસ રહ્યો નથી। માર્ચના મધ્યે બજાર વધવાની શરૂઆત થઈ હતી, પણ સપ્તાહમાં ફરીથી 200 રૂપિયા છે એ વાયદામાં નબળા પડી ગયા છે। જીરુની આવક સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો 60,000થી લઈને 80-90,000 ગુણી વચ્ચે થાય છે। ઊંઝાની માફક સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ આવક રહે છે। આવક હવે ચાલુ સપ્તાહથી વિક્ષેપિત થવાની છે, કારણ કે માર્ચના જે એન્ડ ઓફ ધ વીક છે એમાં આજે બધા માર્કેટયાર્ડો છે એમાં રજા રહેવાની હતી અને આજે પણ મિત્રો માર્કેટમાં રજા છે। 28 તારીખે પણ અમુક સેન્ટરો ઓપન હતા અને 27 તારીખે પણ જે સેન્ટરો હતા એ બંધ જોવા મળ્યા હતા। મિત્રો, જીરુના ભાવની વાત કરીએ તો સારી ગુણવત્તાવાળા જીરુના ભાવ 5,000થી 5,200, મધ્યમ ગુણવત્તાવાળા જીરુના ભાવ 4,000થી 4,200 અને હલકા માલની વાત કરીએ તો 3,600થી લઈને 3,900 તરફ જોવા મળી રહ્યા છે। બીજી તરફ સિંગાપોર ક્વોલિટી જીરુનો ભાવ અડધા ટકામાં 4350 અને 1%માં 4300 અને 2%માં 4,500 રૂપિયા વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે। ઊંઝાના એક અગ્રણી કહે છે કે નિકાસમાં પરચુરણ કામકાજ થાય છે, જોકે યુદ્ધના અને મોંઘા ટ્રાન્સપોર્ટેશનના કારણે અત્યારે લોકલ માંગ પણ પ્રભાવિત છે। માર્ચનો અંતનો અડધો જે વીક છે એ બંધ પડવાનો હોવાથી માંગ છે 2 દિવસથી પણ બજારમાં ઘટતી જાય છે। યુદ્ધ અત્યારે 5 દિવસથી સ્થગિત રહે એવી ધારણા ટ્રમ્પે કરી દીધી છે અને આગળ જતાં એ યુદ્ધનો અંત ક્યારે આવશે તેના પર સૌની નજર છે। તેમણે કહ્યું કે નિકાસમાં મુશ્કેલી છે, નિકાસકારો ડરીને વેપારો કરે છે। મસાલાના 2,000 જેટલા આપણે વાત કરીએ તો કન્ટેનરો રસ્તામાં ફસાયા છે। હવે નવા કોઈ શિપમેન્ટ જશે અને તેમાં શું થશે અને તેનો કોઈને ખ્યાલ ન પડતો હોવાથી સાવધાનીપૂર્વક કામકાજ થઈ રહ્યું છે। માર્ચના અંતને લીધે પેમેન્ટ પણ ભારે સમસ્યા જોવા મળી રહી છે। આ સાથે અમદાવાદના એક નિકાસકાર કહે છે કે યુરોપ અમેરિકામાં નિકાસ માટે પરચુરણ સોદા છે, પણ મધ્ય પૂર્વમાં વેપાર સંપૂર્ણ ઠપ ગયો છે। સ્થાનિક માંગ હવે નીચા ભાવથી કેટલીક રહે છે તે જોવાનું છે અને બજારમાં મંદીની શક્યતા ઓછી છે, પણ બજારમાં વધતી હાલના સંજોગો છે એ ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। સાથે સાથે જીરુ વાયદાની વાત કરી દઈએ તો અત્યારે 21,905 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે। જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચાની અંદર 6,000 રૂપિયા સુધી મિત્રો ડેઇલી બેસિસ ઉપર જોવા મળી રહ્યા છે, પરંતુ હમણાં સેન્ટર બંધ હોવાના કારણે જે છે એ ભાવ નથી આવી રહ્યા। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।